નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 13 જુલાઈ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 3 દિવસ દરમિયાન કયા વિસ્તારની અંદર હજુ વરસાદી માહોલ જોવા મળશે તેની અપડેટ મેળવીશું। સાથે જ બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરશે, 15 થી 22માં અતિ ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તો કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં નોંધાઈ શકે છે, સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર હાલ તો હળવા સામાન્ય મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યા છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર, એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી 15 તારીખ એટલે કે 3 દિવસ દરમિયાન હજુ ગુજરાતની અંદર આવી રીતે વરસાદી માહોલ જોવા મળશે। ઘાટા વાદળો પણ જોવા મળશે, વીજળીના ચમકારા, ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળશે, પરંતુ અતિ ભારે કે ભારે વરસાદનું અનુમાન 15 તારીખ સુધી નહીં, તેમજ હળવા સામાન્ય મધ્યમ વરસાદ વરસી શકે છે, ક્યાંક રેડા ઝાપટા રૂપી પણ વરસાદ નોંધાશે। દક્ષિણ ગુજરાતની અંદર થોડું વરસાદનું જોર વધુ જોવા મળશે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર। આજે વાત કરીએ તો વલસાડ, વાપી, કપરાડા, દમણ, નવસારી, તાપી, ડાંગ, સુરત, બારડોલી, ભરૂચ સુધીના ભાગોની અંદર આજે પણ રાત્રિ દરમિયાન તેમજ વહેલી સવારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, જસદણ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। બાકી ગુજરાતના અન્ય વિસ્તાર જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, ઉત્તર ભાગના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તાર, દાહોદ, ગોધરા, પૂર્વ ભાગની અંદર પણ કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે, બાકી મોટા વરસાદનું પ્રમાણ જોવા મળતું નથી। તેમજ ઓલ ઓવર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઊંચા લેવલના વાદળો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ રીતે 15 તારીખ સુધી ગુજરાતનું હવામાન રહેશે, વરસાદી માહોલ યથાવત અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળશે। તે ઉપરાંત વાત કરીએ તો વરસાદના રાઉન્ડની 15 થી લઈને 22 જુલાઈ વચ્ચે ગુજરાતની અંદર મોટો વરસાદનો રાઉન્ડ જોવા મળશે, જે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમને કારણે જોવા મળશે। 15 તારીખના રોજમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યારબાદ તે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચીને તે ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને ભયંકર મજબૂત સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ સૌથી મોટો રાઉન્ડ ગણી શકાય, તેમજ અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। હાલની અપડેટ મુજબ આ રાઉન્ડ ગુજરાતમાં 7 થી 8 દિવસ ચાલે તેવું અનુમાન છે અને મોટાભાગના સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની સંભાવના છે। આમ જોવા જઈએ તો અત્યારની વેધર મોડેલ પ્રમાણે આ રાઉન્ડ સાર્વત્રિક જોવા મળશે, એટલે કે તમામ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। જે વિસ્તારમાં વરસાદ ઓછો નોંધાયો છે, વાવણી લાયક વરસાદ પણ નથી જોવા મળ્યા, એ તમામ વિસ્તારોને આ વરસાદનો લાભ મળે તેવી શક્યતા રહેલી છે। અતિ ભારે વરસાદનું એલર્ટ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। 15 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે ભારે, તેમજ 16, 17, 18, 19 એમ 4 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, રાજકોટ એટલા જિલ્લાની અંદર મુશળધાર અતિ ભારે વરસાદનું અનુમાન છે। દક્ષિણ ગુજરાતના તમામ ભાગો જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, વડોદરા સુધીના ભાગોની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે। અમદાવાદ, મધ્ય પૂર્વ વિસ્તારમાં ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર જેવા ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા હળવા મધ્યમ ભારે વરસાદ ત્યાં પણ જોવા મળશે। 17 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર વધુ શક્યતા રહેલી છે ભારે વરસાદની ઉત્તર ગુજરાતની અંદર। કચ્છના ભાગોની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે, પરંતુ કચ્છમાં 20 તારીખ આજુબાજુ વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા છે, જેમાં કચ્છના તમામ ભાગોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। રાપર, માંડવી, મુંદ્રા સહિતના ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે। 17 તારીખ દરમિયાન પણ આ ભાગોની અંદર ભારે વરસાદ નોંધાશે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં જામનગરના ભાગો, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 17 તારીખ દરમિયાન સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો પણ
ભારે વરસાદથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદનું એલર્ટ હાલની અપડેટ મુજબ જોવા મળતું નથી. તો સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે, હજુ આમાં માહિતીમાં કોઈ પણ ફેરફાર થશે સિસ્ટમમાં તો બી માહિતી આપતા રહીશું. હાલની અપડેટ મુજબ વેધર મોડલ પ્રમાણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ ચોક્કસપણે આવશે, જેના કારણે અમુક ભાગોની અંદર 10 થી લઈને 15-17 ઇંચ સુધીનો પણ ધોધમાર વરસાદ ખાબકે તેવી પણ શક્યતા રહેલી છે. એટલે ખેડૂત ભાઈઓને સાવચેત રહેવા પણ વિનંતી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.